નમસ્કાર બાળ મિત્રો, કેમ છો તમે? મજામાં છો ને? તો આજની મારી વાર્તાનું નામ છે દગો કોઈનો સગો નહીં. એક સરસ મજાનું અને મોટું ગામ હતું. તે ગામમાં તો 3 ચોરો રહેતા. ત્રણેય ચોરો નાની નાની ચોરીઓ કરી એનું ગુજરાન ચલાવતા હતા. એક દિવસ ત્રણેય ચોરો ભેગા થઈને વિચારે છે કેમ ના આપણે નાની નાની ચોરીઓ કરીએ છીએ તો એક મોટી ચોરી કરીએ કે આપણે જિંદગીભર કમાવું જ ન પડે. ને ત્રણેય ચોર ભેગા મળીને તેવી વાતોમાં પડી જાય છે અને તે એક ચોર કહે છે, ઠીક છે, આપણે આવું જ કરવું છે. બીજો ચોર કહે છે, પણ આપણે ચોરી ચોરમાં જશું કા? એટલે ત્રીજો કહે છે, મોટા શહેરમાં ચાલ્યા જઈએ, ત્યાં તો ઘણી બધી દુકાનો હશે, ત્યાં આપણે લૂંટી લેશું. એટલે એવો વિચાર કરી તો તે મોટા શહેરમાં નીકળી પડે છે અને પછી આમ જોવે છે, આમ જોવે છે, પણ તને ક્યાંય એવી સારી દુકાન નથી દેખાતી. એટલે જ્યારે સાથે જોવે છે તેમને એક સોના જવાહરાતની દુકાન દેખાશે. તે વિચાર કરે છે, આજે રાત્રે આપણે અહીંયા ચોરી કરવા આવશું, આપણો તો ફાયદો થઈ જશે. એટલે એવું વિચારી તે કહે છે, ઠીક છે. એટલે તે તો બહુ જ રાત થાય છે, બધા સૂઈ ગયા હતા. રાત પડે છે એટલે તે ત્યાં ચોરી કરવા આવે છે. આખી દુકાન તોડી ફોડીને લૂંટી લે છે અને ત્યાંથી ખૂબ જ દોડીને નીકળી પડે છે. ખૂબ જ દોડ્યા બાદ તેમની સામે લાલ રંગની ધજા ફરકતી દેખાય છે. એટલે તે વિચારે છે, વાહ, આપણે તો આજે લોટરી લાગી જાય, લોટરી. કેવું સા કહે છે. બીજો ચોર કહે છે કે ચાલો ને, જ્યાં તે લાલ ધજા ફરકી છે ત્યાં આપણે જઈએ. એટલે તે તો લાલ ધજા જ્યાં ફરકતી હતી ત્યાં નીકળી પડે છે. એટલે ચારે ચાલતા ચાલતા ત્યાં પહોંચે છે. ત્યાં તો એક સરસ મજાનું ભોળેનાથનું મંદિર હતું. એટલે તે વિચારે છે કે આજની રાત આપણે અહીંયા જ રોકાઈ જવું છે. ત્યાંથી પાણી લે છે, પાણી પીવે છે અને સ્નાન કરે છે. ખૂબ જ રાત હતી એટલે એક ચોર કહે છે, ચાલે એલા, તું ખાવાનું લઈને આ, અમે અહીંયા બેઠા છીએ. એટલે તે જાય છે. એટલે જ્યાં તે બે ચોરો બેઠા હતા તેમને બુરો વિચાર આવે છે કે કેમના તે આવે અને તેની ઉપર તૂટી પડી અને તેને મારીને આ કૂવામાં નાખી દઈએ તો બધું સોનું જવાહરાત આપણા બંનેનું થઈ જશે અને આપણે 3 ભાગ પાડવા પણ નહીં પડે. ને તે વિચારી નાખે છે. ને જે પેલો ખાવાનું લેવા ગયો હતો તેમના મનમાં પણ બુરો વિચાર આવે છે, અગર આ ખાવાનામાં હું શહેર નાખી દઉં એટલે તે બદલે કે મરી જશે અને આ બધું સોનું જવાહરાત મારા એકલાનું થઈ જશે અને મારે 3 ભાગ શા માટે પાડવા. એવું વિચારી તે ખાવાનામાં શહેર નાખી દે છે અને બરાબરનું મિલાવી તે રસ્તા તરફ ચાલતો થાય છે. જ્યારે તે ખાવાનું લઈને આવે છે, એટલે કે જ્યારે કે તે ભોજન લઈને આવે છે, એટલે તે બંને ચોર તેની પર તૂટી પડે છે. એને મારી પડખેલા કૂવામાં નાખી દે છે. એટલે તે તો વિચારે છે, વાહ, બધું સોનું જવાહરાત આપણા બંનેને થઈ જશે, આપણે તો ભાગ પાડવા પણ નહીં પડે. એવું વિચારી તે તો જ્યારે ભોજન કરવા બેસે છે એમને નહોત ખબર હતી કે ભોજનમાં પણ ઝેર છે. જ્યારે તે ભોજન ખાય છે એટલે તે પણ ત્યાં જ મરી જાય છે. કહેવાય છે બાળ મિત્રો કે કેવા વાળાએ ખોટું ક્યાં કીધું છે, દગો કોઈનો પણ સગો નથી હોતો. આપણે કોઈની ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. અસ્તુ.